એલઈડી સ્ટ્રીટ લાઇટના ₹25 લાખના કામોનું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના શુભ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વાઘોડિયા નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ માટે 62 જેટલા સ્માર્ટ પોલની કામગીરીનું આજ રોજ 136 વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના શુભ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં રાત્રિ દરમિયાન અંધારપાટ રહેતા વિસ્તારના રસ્તાઓ જેવા કે વાઘનાથ મહાદેવ મંદિરથી જીઆઈડીસી સુધી તેમજ લાઇબ્રેરીથી એપીએમસી માર્કેટ થઈ મેઇન રોડ સુધી નાની ભાગોળની ગલીમાં તેમજ મીના પાર્ક સોસાયટીથી કબ્રસ્તાન સુધી 62 જેટલા એલઈડી સ્ટ્રીટ લાઇટના પોલ ઊભા કરવાની કામગીરી કરવામાં આવશે। આ પ્રસંગે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ, મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ સાહેબ, ભારતીય જનતા પાર્ટી જિલ્લા મંત્રી શ્રી હરિભાઈ પટેલ, તાલુકા પ્રમુખ જયભાઈ જોશી સાથે સામાજિક કાર્યકર રમેશભાઈ વસાવા, બ્રિજેશભાઈ ગોસ્વામી, ભાવેશભાઈ પટેલ, કૃણાલ મહેતા સાથે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ નાખવાની માંગણી હતી, જેને પગલે નગરપાલિકા તંત્ર દ્વારા વિકેન્દ્રિત જોગવાઈ વર્ષ 2025-26ની ગ્રાન્ટમાંથી ₹25 લાખના એલઈડી સ્ટ્રીટ લાઇટના 62 જેટલા પોલ નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સિરાજ મંસૂરી, વાઘોડિયા। વાઘોડિયા ગામ ખાતે ઘણા સમયથી ગ્રામજનોની સ્ટ્રીટ લાઇટની માગણી હતી। આજે ભારતીય જનતા પાર્ટીની સરકારે નગરપાલિકા ડિક્લેર કર્યા પછી નગરપાલિકાના 62 લાખ રૂપિયા જેટલી રકમના સ્ટ્રીટ લાઇટનું કામ, 62 પોલ અને 25 લાખ રૂપિયાના સ્ટ્રીટ લાઇટનું કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વાઘોડિયા ખાતે 26 રોડ નવા બનાવવાનું જે આયોજન હતું એની અંદર 24 રોડ નવા બની ગયા છે, 2 રોડ બનાવવાના બાકી છે। એટલે તમામ વાઘોડિયા ગામ તળનો વિસ્તાર જે સ્ટ્રીટ લાઇટની માગણી હતી એ આજે શુભ શરૂઆત અમારા જિલ્લાના મંત્રી શ્રી હરિભાઈ, તાલુકાના સંગઠનના પ્રમુખ જયભાઈ, મામલતદારશ્રી અને સીઓ તમામ ગ્રામજનો રહીને આજે શુભ મુહૂર્ત કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં આખા ગામની અંદર સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ જશે।